આજે આપણે મમરાનો ચટપટો અને સ્પાઇસી નાસ્તો બનાવીશું। તેને માટે મેં એક બાઉલ લઈને મમરા લીધા છે। મમરા ચારીને લેવાના છે। હવે એક મિક્સિંગ બાઉલ લીધું છે, તેમાં આપણે મમરા એડ કરી દઈશું। હવે તેને 2-3 પાણીએ સરસ રીતે વોશ કરી લેવાના છે, જેથી ધૂળ કચરો હોય તે નીકળી જાય। અને જો મમરાને સરસ રીતે મેં સાફ કરી લીધા છે અને પાણી પણ તેને હટાવી દીધું છે। હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ। હવે તે ગેસ ચાલુ કરી લેવાનો છે અને તેમાં પેનમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે, વધારે તેલ નથી લેવાનું। તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને સિંગદાણા લીધા છે 3 ચમચી જેટલા, તેને તેલમાં થોડીક વાર સાતળી લેવાના છે। હવે મીઠા લીમડાના પાન લીધા છે 4-5, તે એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં લસણ ઝીણું કટ કરેલું છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી, તેને ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરીને મેં મરચાં લીધા છે ઝીણું કટ કરેલું, તે તીખાશ પ્રમાણે તમારે મરચાં લેવાના છે અને થોડુંક એવું કેપ્સિકમ મરચું લીધું છે તે એડ કરીશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, તેને પણ ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી થોડા મસાલા કરી, અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી ઓછી હળદર પાવડર અને થોડુંક એવી હિંગ એડ કરીશું। થોડોક ચાટ મસાલો છે તે એડ કરી દઈશું અને થોડાક એવા ચીલી ફ્લેક્સ અડધી ચમચીથી ઓછા। બાળકો માટે બનાવતા હોય ચીલી ફ્લેક્સ તમે સ્કીપ પણ કરી શકો છો। અને થોડોક આદુનો ટુકડો છે તે ઘસીને લીધો છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે જે આપણે મમરા પલાળીને રાખેલા છે તે આપણે એડ કરી દઈશું। મમરા તમારે વધારે ઓછા પણ લઈ શકો છો। હવે મમરા છે તેને આપણે એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ ચટપટા છે આંબલીવાળી ચટણી છે ખજૂર આંબલીની, તે એડ કરીશું। તેનાથી નાસ્તો આપણો ચટપટો અને સ્પાઇસી બનીને તૈયાર થશે। થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે તેને આપણે સર્વ કરવાના છે અને થોડોક ડેકોરેશન કરશું તો બાળકો કાચી ડુંગળી છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને થોડાક ટમેટા લીધા છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને દાડમના દાણા લીધા છે તે સ્પ્રિંકલ કરી, તમારી પાસેના તમે સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં મેં સેવ લીધી છે ઝીણી, તે સ્પ્રિંકલ કરી દઈશું। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું। તો તૈયાર છે ચટપટો મમરાનો નાસ્તો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।